હેલ્ધી લંચ બોક્સ સિરીઝના 17મા એપિસોડમાં આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા ઉત્તપમ બનાવીશું. તો એના માટે અહીં મેં અડધી વાટકી મગની દાળ, અડધી વાટકી ઓટ્સ અને અડધી વાટકી મખાના લીધા છે. મેં અહીં રેગ્યુલર ઓટ્સ લીધેલા છે, તમે રોલ્ડ ઓટ્સ કે કોઈ પણ લઈ શકો છો. હવે આપણે એક બાઉલમાં આ દાળ, મખાના અને ઓટ્સને નાખી દઈએ. સાથે 2 ચમચી જેટલું દહીં અને થોડુંક પાણી નાખીને બધાને આપણે પલાળી દઈશું. તમારે જો સવારે ટિફિન માટે બનાવવું હોય તો રાત્રે દાળ પલાળીને રાખવાની અને સવારે ઓટ્સ અને મખાનાને ખાલી 10 કે 15 મિનિટ પલાળો તો પણ ચાલે. અને તમારે ત્રણેય મિક્સ કરીને આખી રાત પલાળવું હોય તો દહીં નહીં નાખવાનું, નહીંતર એકદમ ખાટું થઈ જશે. ખાલી પાણીથી પલાળવાનું. તો આને ઢાંકીને રહેવા દઈએ. તો જો આપણા ઓટ્સ, મખાના અને દાળ બધું જ એકદમ સરસ પલળી ગયું છે. હવે આપણે આને એક મિક્સર જારમાં લઈ લઈશું. તમે જો પાણીથી પલાળતા હોય તો આની અંદર તમારે થોડુંક આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ એડ કરી દેવાનો ગ્રાઇન્ડ કરતી વખતે. સાથે આની અંદર 1 ઇંચ આદુનો ટુકડો, 2 તીખા લીલા મરચાં અને 1 ચમચી જેટલી લસણની કળી નાખીને મેં આને પીસી લીધું છે. પીસવામાં પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી પડી. હવે આપણે આને એ જ બાઉલમાં કાઢી લઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. તમે લસણ ન ખાતા હોય તો આમાં સ્કીપ કરી શકો છો. હવે એક નોનસ્ટિક તવા ઉપર થોડુંક તેલ નાખી અને અડધી ડુંગળીનું ફાડું ઘસી લઈશું, જેથી તવો એકદમ સરસ સિઝનિંગ થઈ જશે. અને હવે આના ઉપર આપણે તૈયાર કરેલું જે ખીરું હતું એમાંથી નાના નાના ઉત્તપમ બનાવી લઈએ. તમે ઈચ્છો તો એક મોટું ઉત્તપમ પણ બનાવી શકો છો. તો આવી રીતના આ ઉત્તપમ ખૂબ જ જલ્દી બની જાય છે અને ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. આવી રીતના પાથર્યા પછી આની ઉપર આપણે થોડુંક શાકભાજી નાખી દઈશું, જેમાં અહીં મેં ઝીણા સુધારેલા ટમેટાં, ઝીણું સુધારેલું કેપ્સિકમ, ઝીણી સુધારેલી ડુંગળી અને થોડીક કોથમીર લઈ લીધી છે. શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો છો. આને આપણે મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. ઉપરથી થોડોક સાંભાર મસાલો અને થોડોક ચાટ મસાલો છાંટી દઈશું, જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને હવે આને આપણે પલટાવી દઈએ. જો એકદમ સરસ આપણા ઉત્તપમ બની ગયા છે. બીજી સાઈડથી પણ થોડીક વાર થવા દઈશું. ફરીવાર આને પલટાવી અને હવે આની ઉપર આપણે થોડુંક ચીઝ ખમણી લઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. ચીઝ નાખવું ઓપ્શનલ છે, તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. હવે ઉપરથી હું આમાં થોડુંક પિઝા સિઝનિંગ અને થોડાક ચીલી ફ્લેક્સ એડ કરું છું. ચીલી ફ્લેક્સ નાખવા બિલકુલ ઓપ્શનલ છે, પણ આવી રીતના કરવાથી એકદમ સરસ આનો પિઝા જેવો ટેસ્ટ આવશે, જેથી બાળકોને ખૂબ જ ભાવે છે. તો ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આને થવા દઈશું. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા આપણા મિની ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયા છે, જેને અહીં મેં ટોમેટો કેચઅપ સાથે આપ્યા છે. તો તમે પણ એક વખત આ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી જરૂરથી ટ્રાય કરજો.